ડુંગર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોવા ચુંબકીય ક્ષેત્ર ગાડી બંધ છે આપણી. જગ્યા બધી એવી છે ડુંગર જો આવ્યો ધંધે. તમે કાકા અત્યારે સેટલ કરી રહ્યા છે. જો આવડા સુરતી આપણને બધા મળી. તો મિત્રો આપણે અત્યારે કાળો ડુંગર તરફ જઈ રહ્યા છીએ, પણ થોડોક રસ્તો આગળ આવેલા ભુજથી થોડોક આગળ આવેલા એટલે જોવો તમે કચ્છમાં પ્રવેશ કર્યા એવો અનુભવ થઈ ગયો. કેમ કે નીકળું તમારી નજર પોકે ને ત્યાં સુધી તમને આ બધા બસ આવું જ જોવા મળે. જો રણ ટાઈપનું ટૂંકમાં જો બધું પૂરેપૂરું એ ટાઈપનું જોવા મળે છે. કોઈ દુકાન નહીં, રસ્તામાં કોઈ હોટલ નહીં, કાંઈ લેના કાંઈ દેના. હવે આગળ આવશે ખાવડા ને એવું, પણ અત્યારે તો રોડ ઉપર માત્ર ને માત્ર આ જોવા મળે છે. તમારી નજર પહોંચે ત્યાં સુધી કાંઈ વસ્તુ નહીં, એક ખાલી આ બાવળ છે. આવીને શીશ નમાવે Continue on Kilo Dungar Road for 2 kilometers. જો મિત્રો આ રીતના છે કે કાળા ડુંગર સાઈડનો રોડ. અને અહીંયા મિત્રો છે ને બોડી વધારે જોવા મળે છે. આપણે સણિયા બોર કહીએ ને એ સણિયા બોર ને મોટા મોટા ઝાડવા બાવળ દેવડા. તો જોવા મોટી સણિયા બોરની બોડી દેખાય. સણિયા બોર છે. બોર જ વેચે થાય, બોર જ વેચતા થાય. કાળો ડુંગર આવ્યા ત્યાં તમે જોવા ચુંબકીય ક્ષેત્ર છે. આમાં અહીંયા તમે જોવો ઢાળ છે, ઢાળ આ ઢાળ છે. ઢાળની ઉપર ગાડી તમે ફ્રી કરી, એ ઢાળ જે દેખાય એની ઉપર ગાડી ફ્રી કરો એટલે ગાડી રિવર્સ આવે. તો આ જગ્યા ઉપર અહીંયા ગાડી હાલે. આ ઢાળ છે આખો, આમ ઢાળ છે આખો, આમ ઢાળ છે નીચે, પણ ગાડી રિવર્સ આવે. જો ગાડી જો રિવર્સ હાલે, જો રિવર્સ હાલે. ઓટોમેટિક ગાડી રિવર્સ હાલે, ઓટોમેટિક રિવર્સ હાલે ગાડી. જોવો તમે જોયો. જો મિત્રો આ છે ને અહીંયા પાણી રેડ્યું ને આમ આમ ઢાળ છે, ઢાળ છે. જો હાલ્યું જાય. જો આપણે કાકાને કહીએ કાકા પાણી રેડો. જો પાણી પેલી સાઈડ આવેલું છે, પેલી સાઈડ આવેલું છે. બાકી અહીંયા છે ને અલંગ ઢાળ છે, આમનું ઢાળ છે. તો અહીંયા પાણી છે ને જોવો તમે, જો પેલી સાઈડ જાય છે એકદમ. જો ગાડી અહીંયા તમે ગાડી ઊભી રાખો એટલે ગાડી ઓટોમેટિક હાલી જાય. મિત્રો આપણી ગાડી લેવા ગયા છે કાકા. આપણી ગાડી જ આપણે જોઈ લઈએ. જો આપણી ગાડી લેવા જ ગયા છે કાકા. તો આપણી ગાડી જ આવી ગઈ છે. કાકા હાલે છે ગાડી? જોવો આમ, જોવો જોવો આપણી ગાડી. એક મિનિટ જોવો તમે. ગાડી આપણી એકદમ ફ્રી છે તોય રિવર્સ હાલે છે. આગળ કેટલો ઢાળ છે તમે જોવો, જોવો. આ ગાડી આગળ લઈ જાઓ કાકા. હજી આગળ આવવા જો, અહીંયા આગળ આવવા જો છે. આપણી ગાડી હાલે. જો જાય ન્યૂટન. એકદમ ગાડી બંધ કરી દીધી છે. ગાડી બંધ છે આપણી. જોવો તમે, જો ગાડી હાલે. જોવો એકદમ પાછળ જાય છે આખી ગાડી. જો આ ગાડી પાછળ જાય છે. જો હાલી જાય છે. કાકા ગેર બતાવો મને. ન્યૂટન છે જો. ગેર ન્યૂટન છે તો આપણી ગાડી જો જાય છે રિવર્સ.
એમ છે કે રિવર્સ ગિયર પાડેલો છે પણ હું તમને બતાવી તમે જોઈ શકો છો મિત્રો જો કાકા ગિયર લઈ લો જો ગાડી ન્યૂટન છે અને ગાડી હાલી જાય છે જો તો મિત્રો આ છે અહીંનો કંઈક ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક જગ્યા છે આખી અને જાદુઈ જગ્યા કહેવાય તમે ન્યૂટન કરી ગયો અથવા ક્લચ કરો એટલે ગાડી ઓટોમેટિક ચાલવા માંડે જો આ ગાડી ઓટોમેટિક હાલવા માંડી ન્યૂટન કરી દીધી એને ચાલો તો હવે આપણે કાળા ડુંગર પહોંચીએ આખો ઉપર ઢાળ છે તોય જો આ ન્યૂટન કરી દીધો જો હવે રિવર્સ થાય ગાડી ગજબ જગ્યા છે કાંઈ ઘટે નહીં જો રિવર્સ હાલે આખી ગાડી રિવર્સ હાલે આવું આપણે લગભગ મારા ખ્યાલ પ્રમાણે તુલસી શ્યામમાં પણ આ રીતના ક્યાંક છે તો આ કાળા ડુંગર ઉપર આ એક જગ્યા અમને અલગ જોવા મળી તો હવે આપણે કાળા ડુંગર ઉપર જઈએ તો મિત્રો આ આખું ક્ષેત્ર જ એવું છે કે ગાડી છે ને ઓટોમેટિક જ ભાગે તમારી જો અમે પાછી કરીને પાછી ન્યૂટન કરીને જો પાછી ન્યૂટન કરેલી છે તો હજી પાછી ભાગે છે જો આ જગ્યા ઉપર જ આખું કંઈક એવી રીતના છે ઘણા બધા સેટા આવી ગયા પછી અમે પાછી ટ્રાય કરી કે આપણે આ ભાઈ અહીંયા જોઈએ તો અહીંયા જો ન્યૂટન કરીએ ને જો ન્યૂટન છે આ પાછળ એને હાથે ભાગે છે જગ્યા બધી એવી છે ડુંગર આખા ડુંગર ઉપરની મને એવું લાગે છે આ જગ્યા એવી છે પણ કોઈ વૈજ્ઞાનિક કારણ હોય યા તો પછી કાંઈ દિવ્ય શક્તિ કઈ કામ કરતી હોય જો જો આમ જો આવે રિવર્સ ઢાળમાં આખા કાળા ડુંગર ઉપર ટૂંકમાં આ રીતના છે ત્યાંથી ચાલુ થઈ ગયું હતું ટૂંકમાં જે બોર્ડ હતો ને ત્યાંથી ચાલુ હતો કે ચુંબકીય ક્ષેત્ર અહીંથી ચાલુ એમ આખી ગાડી જ દબાતી હાલે તમે જોર કરાવો ને ગાડીને એટલે હવે આપણે આવતા ટાઈમ ઉપર જોવાનું છે ગાડી આપણે ફ્રી કરી દેવાની છે ને હાલી આવે અને હાલી આવે એમાં કાંઈ ઘટે જ નહીં કેમ કે આપણે અમે લગભગ 5-6 વાર ટ્રાય મારી આગળની ગાડી મિત્રો પાછળ ગાડી છે સડી ન થકતી વિચાર કરો તમે હવે શું કરવાનું આ ગાડી જોવો તમે ચાલતી બંધ થઈ ગઈ ગાડી ચોર નથી થતો ગાડી જોવો તમે અહીંયા બ્રેક કરી દે ને આપણે જાવ છે ગાડી આગળ એક ગાડી ચડતી નથી ટોપે ટોપ ચડાવી નહીં ને આ બધી ગાડી હેરાન થાય છે આમ જુઓ હવે નહીં ચડતી ગાડી એકે ગાડી નથી ચડતી સીએનજી માં હકારતો છે સીએનજી માં હોય કે પેટ્રોલ માં હોય ટાંગા તો જોર કરતો હતો ગાડી તો હાલવી જોઈએ ને કે ઊંચી થઈ જતી હતી આખી ગાડી ઊંચી થઈ જતી હતી રસી વચ્ચે ન ચાલતી ગાડી ઓલા પાછળ વાળા હતા ને અહીંયા આમ જો ટાયર ના ધવાડા નીચે ઉતરવાની ગણતરી હતી મારી તો પણ પછી અમારી ગાડી નથી હાલતી એટલે પછી અમારી ગાડી હકારતી કરીને એક ગાડી હતી ને એ ભાઈ થી નો ચડીને એટલે એને ઊભી રાખી દીધી એટલે પછી બધી ગાડીઓ હલવાની હવે બધા હલવાના વાહે જો એક ગાડી નથી દેખાતી જો તમે ગાડીઓ ચડતી નથી મિત્રો ટાયર માં વાહે સવી ગઈ તોય નો ગાડી ઢાળ ચડી કે વિચાર કરો તમે હા તો ઢાળમાં થોડો વાંધો આવે સડાવા જતી અહીંયા રાખી દો ને આપણી ગાડી ઉભા સરાવે છે તમે મોટા ભાઈ મરબાઈ ખાવ ને તમારે વગર કીધે ગાડી અડશે એટલો મોંઘા ડ્રાઈવર હરામી નથી હું અડાડી દે ગાડી મારી ગાડી તમારી કરતા વાલી છે મને જો ગોગો ઓલી ગાડી ઊભી ગઈ છે હવે એનીથી છે ને પછી રિટર્ન થઈ જાય છે પાછી લોચો એ પડે છે હવે લોચા થાય આ ઊભું હું કેમ રહી જાય જો આવ્યો ઝાડ જેવો મળે બહુ જોર કરાવવું પડે હવે ધંધે એવા લાગ્યા છે ને કે તમે વાત પૂછોમાં ઓલો ભાઈ છે એ હારો કેવો માણસ છે ઊભી રાખી દે છે
આજકાલ એની આગળ In 200 meters, you will arrive at your destination. ગાડી નંબર યાદ રાખો આપણે કરજો આગળ. તો મિત્રો મહા મુસીબતે આપણે પહોંચી ગયા છીએ કાળો ડુંગર જોઈ શકો છો. એ ગુરુ દત્તાત્રેય ને એ બધા મંદિર છે. મહા મુસીબતે પહોંચ્યા છીએ કેમ કે અમે જોતા હતા ને બીજા મિત્રો અમારે હારે જોવામાં બિચારા હેરાન થાય એવું છે. મિત્રો કાળા ડુંગરનો આવો કંઈક ઇતિહાસ. જો મિત્રો આપણે અંદર એન્ટર થયા છીએ અને આવું કંઈક કચ્છી ભરત જોવા મળે છે. આવો તમે આ બધું કચ્છી ભરત છે. ચાલો આપણે ઉપર જઈએ. તો મિત્રો આ કાળો ડુંગર છે એ સનસેટ કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ રણથી 458 મીટર ઉપર 458 મીટર ઉપર આ જે કાળો ડુંગર છે એ છે. જુઓ તમે અહીંયા બધું આવું હેન્ડીક્રાફ્ટ. આપણે સુનિલભાઈને મોકલ્યા હતા પાછા ગાડીએ દૂરબીન લેવા. દૂરબીન લઈ આવ્યા સુનિલભાઈ. આખો થેલો લઈને આવ્યા દૂરબીનનું કીધું હતા. હવે આપણે હાંબેના પોઈન્ટ ઉપર જવાનું છે. ત્યાં મસ્ત ફોટોગ્રાફી કરવાની છે અને ત્યાંથી તમને સિનેમેટિક શોટ મસ્ત બતાવવાના છે. તો તમે કાકા અત્યારે સેટ કરી રહ્યા છે બધું સેટ દૂરબીન. ડુંગરો છે અને આનથી ચોખ્ખું બતાય. આપણે જોઈએ ને તો શું કરે છે બધું બતાવીએ. આનંદ આપણે દૂરબીનથી જોવાનું છે બધું આખો નજારો આનંદ માણવાનો છે દૂરબીનનો. મિત્રો એકદમ દેશી તંબુરના તાર સાથે કાકા ભજન ગાય છે. તો મિત્રો આવી કંઈક રોનક છે અહીંની. અને તમે જુઓ અહીંયા તમને કચ્છી પહેરવેશ પહેરાવીને ફોટો પાડવાનો એ રીતના કચ્છી કપડાં બધા પહેરાવે છે અને એ કપડાં પહેરીને ફોટો આપણે પડાવવાનો. જુઓ તમે નાના બાળકો. અને અહીંથી મિત્રો વ્યૂ આવે છે અહીંથી કાંઈ ઘટે નહીં. એક નંબર. મિત્રો આપણે છે ને જો આપણા સુરતી આપણને બધા મળી ગયા છે આપણા સુરતના. તો આ પાઘડી મને એ લોકોએ પહેરાવી આવડા એ કોઈ નથી પહેરાવી એટલે આપણા સુરતવાળામાં કાંઈ ઘટે તો નહીં. એ વાત તો પાકી છે. કાંઈ વાંધો નહીં. આપણા લોકો મળ્યા આપણને એમ છું. અમે છે ને રસ્તામાં આવતા હતા ને ત્યારે અમે નક્કી કરતા આવતા હતા કે હા જીજે ભાઈ કોઈ દેખાતો નથી પણ અહીંયા જેવા એન્ટર થયા ને એવા જ આપણા બધા ભાઈબંધો મળ્યા. તો ભાઈઓને મળીને ભાઈ ગમેટા જાય. હા જીજે ભાઈ ગમેટા જાય. ખૂબ આનંદ આવ્યો બધાને મળીને. મજા આવી. ચાલો જય માતાજી. તો મિત્રો હવે અહીંથી વ્યૂ આવે છે એક નંબર કાંઈ ઘટે નહીં. તો હવે તમે સિનેમેટિક શોટના આનંદ માણો. ઓકે.
ચાલો તો મિત્રો આપણે તમામ વ્યૂનો આનંદ માણ્યો. તમે પણ જોયું હશે. કચ્છ આવો તો અવશ્ય પધારજો કાળા ડુંગરે. અને હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ, પણ આ બ્લોગ બહુ મોટો થઈ જાય એટલે આપણે બ્લોગને આપણે અહીંયા કાળા ડુંગરની ઉપર જ પૂરો કરી દઈએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ સાથે જ બધાને જય માતાજી. હવે આપણે આગળ પાછા ક્યાં જવાના છીએ એનો બીજો બ્લોગ આવી જશે, તો આપણી ચેનલની સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બાય બાય. ગાડી મારા દીકરા અહીંયા મુકાવે. કા કીધું તો નહીં. લેવા નથી દેતા. ના રે બ્રેક ઉપર પગ રાખવો પડે હમણાં. જોને ફસાણી ચડતી નથી. આ ડબ્બો ક્યાંથી ચડે? ગઈ